બાળક સ્વરૂપમાં અંબરિયા નામનો રાક્ષસ રસ્તાની માલિપા પીડો પીડો પરાડા મારે માં ઉમા મહાદેવ યાથી પસાર થાય. ઉમા માં એમ કે છે કાને લઈ લ્યો. મહાદેવ કે છે આને નો લેવાય બાપા રાક્ષસ. ઘણી બધી કહાની છે બાપાની પણ માં સાઉન્ડા છે ને મયા બહુ હકીકતની તમને એક વાત કરી દઉં. તમે ઘણા સ્થાન ઉપર જાવ છો. કોઈલા ડુંગર છે, આબુ ડુંગર છે, ડુંગર ઘણા બધા માં ભગવતીના બહેણા ઘણા બધા છે પણ સાઉન્ડ જે ચોટીલાના ડુંગર માથે જ માણા કોઈ રાઈટ નથી રહેતું. તમારે નક્કી કરવું હોય કરી લેજો. ગમે આ માણસ વાહવાસ કરી શકે, કોઈ પણ ડુંગરની મારી પાસે વાહવાસ કરી શકે. ગરવો ગિરનાર એવો છે જ્યાં હાવજભાઈ હુકરાટી મારે છે ત્યાં માણસ હુઈ શકે ત્યાં રહી શકે. પણ એક ચોટીલાનો ડુંગર એવો છે, એવો પવિત્ર ડુંગર છે કે એની માલિપા હાઈના હાથ વાગ્યા એટલે મનુષ્ય જેવો દેહ ઉપર નહીં. તમારે જેને જવું હોય એને તમને ખબર છે. કોઈ માણસ હાથ વાગે એટલે નીચે આવતું રહેવાનું. પૂજારી નહીં આ ચોટીલાના ડુંગરમાંથી. આ એક જ આપણા ભારત ભૂમિની અંદર પવિત્રમાં પવિત્ર ભૂમિ હોય ને એક જ ડુંગર આ ચોટીલાનો. ઘણા ટ્રાય મારે છે ભાઈ, ત્યાં રહેવા હાટું ટ્રાય ઘણા બધા મારે છે પણ ટકી નથી શકતા બાપા. રાત પડે એટલે એના હાથે ઉતરી જવું પડે. માણસ સમજાવે ભાઈ આ ડુંગર માથે ન હોવાય, કદાચ કોઈ એમ કે શું થાય પણ એના હાથે એને ઉતરી જવું પડે કે અહીંયા ન રહેવાય એમ. આ ધર્મ એવું છે. પણ આલા નામનો ખાચર માતાજીને ધૂપ દિવેલિયા કરવા જાય, સાંજે જાય, સવારે જાય, બે ટાઈમ. એક સમયે જાતલાડુ એને મેણું માર્યું. આ વાંજિયાના આપણે હમો જોડ્યો અભિષેક થયા. દેવીના દર્શન કરવા જાય અને વાંજીઓ હમો ચડે પાછા વળી જાય. કોઈ વિશ્વાસી ભૂવો હોય ને બાપ ઈ ધર્મ પાસે રોવા માંડ્યો મળે. મને વાંજ્યો મેળું મારી માં સાઉના મારા બેસર બાપાની મારી બેસર બાપાની દેવી. માણસો મને વાંજિયાનું મેળું માણસ મળી. તારી વસ્તુની માલિકા કદાચ કોઈ વાંચ્યું હોય અને તારી જગત માંથી આવી હોશિયારો થઈ કેવી વાત માની. મગર ભુવા આ દેવીની વાત કેવી. મારો દેવીનો હોશિયારો થઈને આવે અને મારો ભુવો એક થઈ ગયો ઉભો ને હમો મારા હમો આહુડા પાડે અને ભલા માણા કરા લેખની અંદર મેઘ નો મારી દઉં તેથી બેસર બાપા સાવન પટી જાવ. તેથી બેસર બાપા સાવન પટી જાવ. કદાચ ડોક્ટરના નિદાન કરાવ્યા હોય ને અને ડોક્ટરના રિપોર્ટ હોય ને અને જેની રિપોર્ટ ખોટા ન પાડી દઉં ને તેથી જગતની માલિકા મને બેસન બાપાની જગતની માલિકા મને બેસન બાપાની સામે કોઈ ભયા ભુવા ધર્મને ભાવની જરૂર છે.
હે આ ભૂમિ માથે કોઈ આવું ધાર્યું હોય કે આ મેળીનું આયા મોટો બનશે, આ ભૂમિ માથે આયા માનવ મેળો આવશે, એ ભાઈ આ જંગલની મારી પાસે મંગલ બનશે આવું કોઈ ધાર્યું? હે ભાઈ આ મારી મેળીની વાત તમને બધાને ખબર છે કે મયો ભાઈ એક કલાકાર છે, એ ગાય છે ભાઈ બધે, અને એ ગુણગાન ગાય, પણ હકીકતની તમને વાત કરું એને ગુણગાન ગાયા કેને હારું ખબર? દેવી. હકીકતની તમને વાત કરવા ખોલ દેજો, એના પેટ હારું ગુણગાન નથી ગાયા, એને ગુણગાન ગાયા ને એની દેવી હારું તે ગુણગાન ગાયા. મારી 18 ગિનાદીમાં ગુણગાન ગાવા જાવા છે, તારા હારું મારી મેલડી મને ખાવું નથી, મારી મેલડી તું મારા મેલડી આજે મારી બેસર દાદાની મારી ઉકેલિયા દાદાની મેલડી મારા મેલડી મારા મેલડી મારી ઉકેલિયા દાદાની મેલડી તું મારા ભેગી હાલ તો મળી. હા મળી. મયો મુઓ કદાચિત ભાઈ નાનો સુનો ડાકલા વાળાને ગોતે, કોઈ બેંજા વાળાને ગોતી અને એમ કહે કે ભાઈ તમારી દેવીના મારું બુદ્ધિ અનુસાર આવડે એવા ગુણગાન ગાઈશ, પણ તમે પૈસો આપશો ને મારે ખાવો નથી, મારી મેળડીને દેવું હો રાજુ મામા. આ મયા ભુવાની વાત એક સમયની માલિકમાં આયા કરે રાજુ મામા પાણા સિવાય કાંઈ હતું નહીં, તને બેગારા જતા ભાઈ, પણ વિશ્વાસની વાતો છે બાપ. અમારે મયા બુવાને અમારે 15 વરાનો હને છે, અમે માથા પરની જગત માથે તેથી એ સમયે મયા બુવાએ એવી વાત મારી હતી ભાઈ, મારે ખેતરને ભાદર એક મેલડી ભેટી તો બાપ મારી મેલડી સાંભળી. બડી બોલી પાછી મારા મહિલા મારી મેલડીના નામનો ભિખારી બન્યો ને, હે પણ જગતની માલિક પણ મને મેલડીને તારું ખોડિયું પણ મિત્રો જગતની માલિક આમ તો
દે મને ક્ષેત્ર ઉભી થાય મારી બેન આ બે હાબર મારી નિયા મારું કોઈ નથી હામાં હા સમય આવે ને ભાઈ તો એવી વાત માંથી મારા મહિલા મારે પિયાલો પીવો છે ભોમી માં હે મળી ઈ ગતિની મને ક્યાં ખબર છે મળી પણ હાબર મારા મહિલા હું મારા મગનાને સપને જઈને ઉભીડું તો માનીશ કે નહીં માન હે મહિલા આ ભોમી માથે એક વખત મારા મગનાને મખે મારે પિયાલો પીવો છે મેલડી દે મારી મેલડી બેસર બાપાની મેલડી એ મારી ઉકેડિયા દાદાની મેલડી હાબેલ આ મયોભાઈ શું કે મારી મને તારી ગતિની ખબર નથી આમળી બાબા મળી પાછી પડી જાઉં ને તો મને ઉપીડિયાની બેદરીને મને ખોટ લાગી જાય ભાઈ મને ખોટ લાગી જાય આ ધર્મની વાત રાજુ મામા આ મયા ભાઈને એવી વાત કરે છે હાંભળ મારા બહેલા એક સમયની માલિપા માળિયાની માલિપા જેદી મારા માથે રાવા જાયગા મારી વસ્તી માથે અને આ કોઠાડી અને સીમાડે કદાચ હું મેલડી બેઠી છું ને હે અને આંગળી સીધે અને તલવારનો વેરો નો લઈ લો હા મારી મેલડી હા મારી મેલડી હા
ભરી આ ભૂમિ પવિત્ર કરી આ સુંદરભાઈની ભૂમિ કરીને બેઠી મારી બેસર બાપાની મેલડી આ ઈ વાત છે મારી વાત સાંભળવી હતી મારી તારી બોલી મારે સાંભળવી હતી મારી કાંઈ પણ માનવી આ તારી ભૂમિ માથે આવ્યો છે ને કાંઈક ભાવ લઈને આવ્યો છે પણ આ તારી બોલીને કે કદાચ બાપ આમ તો 48 કલાકની માલી બાજુ નાકોરી ફૂટવા દઉં ને